માંડવીના નવાપુરા વિસ્તારમાં આવેલી તાલુકા ગ્રુપ પ્રાથમિક શાળા નંબર 1માં માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ખજાનચી અને જૈન અગ્રણી શ્રી નિશાંતભાઈ શાહના પ્રમુખ સ્થાને યોજાયેલ સમારોહમાં માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, જૈન શ્રેષ્ઠી દિલીપભાઈ જૈન અને માંડવીની ખલફાન પ્રાથમિક શાળાના શિક્ષણવિદ જીતેન્દ્રભાઈ સોની અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ સ્થાનેથી નિશાંતભાઈ શાહે કાર્યક્રમને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે દિનેશભાઈ શાહ અને દિલીપભાઈ જૈનની પ્રેરણાથી મારા સ્વર્ગીય પિતા શ્રી સુરેશભાઈ શાહે માંડવીની સરકારી પ્રાથમિક શાળાઓમાં યુનિફોર્મ, નોટબુક અને બોલપેનનું વિતરણ કરવાનું શરૂ કરેલ હતું। તે કામ મેં દાતાના સહકારથી ચાલુ રાખેલ છે। પ્રારંભમાં યજમાન તાલુકા શાળા નંબર 1ના આચાર્ય નીલમબેન ગોહિલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી વતન પ્રેમી બેંગ્લોર નિવાસી દાતા, પ્રેરણા આપનાર નિશાંતભાઈ શાહ તેમજ શિક્ષક અગ્રણીઓ દિનેશભાઈ શાહ, દિલીપભાઈ જૈનનો આભાર માની તેમને અભિનંદન પાઠવ્યા હતા। અતિથિ વિશેષ પદેથી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવી તાલુકા નિવૃત્ત શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે દાતાઓ અને નિશાંતભાઈ શાહનો આભાર માની જણાવ્યું હતું કે શિક્ષણ એ તમામ સમસ્યાઓનો રામબાણ ઇલાજ છે। અતિથિ વિશેષ દિલીપભાઈ જૈન અને જીતેન્દ્રભાઈ સોનીએ પણ વતન પ્રેમી દાતા માંડવીને ભૂલ્યા નથી તેમ જણાવીને પ્રેરણાદાતા નિશાંતભાઈ શાહનો આભાર માન્યો હતો।